વિદ્યાર્થી મિત્રો, તમે દોડની સ્પર્ધા તો જોઈ જ હશે, હે ને? અથવા તો તમે દોડની સ્પર્ધામાં ભાગ પણ લીધો હશે. ઓકે, તો બેટા દોડની સ્પર્ધામાં વિજય કોણ બને છે એ તમે જાણો છો? દોડની સ્પર્ધામાં માની લો કે 10 રાઉન્ડ છે બેટા, તો 10 રાઉન્ડની અંદર બધા જ સ્પર્ધકો દોડતા હોય છે જોડે જોડે, પરંતુ લાસ્ટ રાઉન્ડમાં, છેલ્લે આખરી રાઉન્ડમાં જે સ્પર્ધક પોતાની પૂરી તાકાત લગાવીને સાચી દિશામાં દોડે છે ને બેટા, એ જ વિજય પ્રાપ્ત થાય છે. તમારા માટે બેટા, તમારા માટે ધોરણ 10ના અંદર હવે જે પરીક્ષાના દિવસ બાકી રહ્યા છે ને, આ તમારી દોડનું છેલ્લું રાઉન્ડ છે. અને આ દોડના છેલ્લા રાઉન્ડમાં તમારી એનર્જી, તમારો પાવર બૂસ્ટ કરવા માટે, સાચી દિશામાં મહેનત કરવા માટે અને કયા ક્વેશ્ચન તૈયાર કરવા કે જેથી કરીને એ સચોટ ડેફિનેટલી 100% પરીક્ષામાં પૂછાય, એ હું તમને કરાવીશ. અને જોરદાર મહેનત કરશું બેટા. તો હું છું દીક્ષિત સર, આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે જોઈશું સેક્શન સી બોર્ડ એક્ઝામના વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અને ભણવાની શરૂઆત કરી દઈએ છીએ બેટા. જો તમે ચાહો છો કે આ તમારા છેલ્લા રાઉન્ડમાં મારા સાહેબ પૂરેપૂરી મહેનતથી સારા એવા ટકા લાવવા છે અને ખૂબ જ સફળ થવું છે, મારા પોતાના સપના, મારા માતા પિતાના સપના સાકાર કરવા છે, વિજ્ઞાન વિષયમાં 80માંથી 80 ગુણ પ્રાપ્ત કરવા છે, તો આટલો વિડીયો લેક્ચર અંત સુધી જોતા રહેજો. તમારા માઇન્ડનું બધું જ ડાઉટ અહીંયા ક્લિયર થઈ જશે અને હું તમને તમામ એવા ક્વેશ્ચન આજે આપવાનો છું જે તમારી પરીક્ષામાં 100% પૂછાશે. ઓકે બેટા, તમે રેડી થઈ ગયા છો? નોટ, બોલપેન લઈને? ઓકે, તો આ ક્વેશ્ચન લખી દેજો હો દીકરાઓ. ઓકે, ચલો. વિજ્ઞાન બોર્ડ ના અંદર 2026માં બેટા સેક્શન સી પ્રશ્નો આમાંથી જ પૂછાશે. તમે પોતાનો આત્મવિશ્વાસ એવો બનાવી લેજો, હે ને? યસ. ચલો બેટા, અહીંયા ક્વેશ્ચન આપ્યા છે. જેટલા પણ ચેપ્ટર સેક્શન સી ના અંદર પૂછાય છે ને, બધાય ચેપ્ટર હું અહીંયા લઈને આવ્યો છું. અને એમાંથી પણ હું તમને 7 સ્ટાર કરાવીશ, 5 સ્ટાર ક્વેશ્ચન કરાવીશ. 7 સ્ટાર ક્વેશ્ચન સૌથી પહેલા કરવાના. ઓકે, સૌથી પહેલા કયા ક્વેશ્ચન કરી દઈશું? 7 સ્ટાર, એના પછી 5 સ્ટાર અને એના પછી 3 સ્ટાર કરીશું, જેથી કરી તમે ખૂબ સારી મહેનત કરી શકો અને તમારી પરીક્ષામાં તમારી અપેક્ષા પ્રમાણે પ્રશ્નો આવી શકે બેટા. ઓકે, ચલો હેડો જોઈએ. સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. આ ક્વેશ્ચન તમારો બેટા 5 સ્ટાર રહેવાનો છે. આ બધા આઈએમપી ક્વેશ્ચન કરી જ લેવાના છે. આમાંથી તો એક પણ ક્વેશ્ચન એવો ના રાખતા કે સાહેબ હું નહીં કરું તો ચાલશે, કરી તો લેવાના જ, પરંતુ 7 સ્ટાર ક્વેશ્ચન પહેલા કરીશું. ઓકે બેટા, આગળ જોઈએ. વિઘટન પ્રક્રિયાઓના એક ઉદાહરણ સમીકરણ સાથે દર્શાવો કે જેમાં ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા સ્વરૂપે હોય, અથવા તો પ્રકાશ ઉર્જા અથવા તો વિદ્યુત ઉર્જા સ્વરૂપે આનું વિઘટન થતું હોય જુદી જુદી રીતે. આ ક્વેશ્ચન પૂછી શકાતો હોય છે બેટા, તો આના હું 7 સ્ટાર કરું છું. ખૂબ જ આ પ્રશ્ન એવો બેટા જે પરીક્ષામાં પૂછાવાની સંભાવના ઘણી બધી રહેલી છે. આગળ જોઈએ. ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો. આ ક્વેશ્ચનનું પણ હું 7 સ્ટાર કરું છું બેટા. એના પછી જોઈએ રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો. આ ક્વેશ્ચન પણ હું બેટા કેવો કરું છું? 7 સ્ટાર કરું છું. એક વખતે જોઈ લેજો, અથવા તો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો બેટા ફટાફટ પાડી લેજો. આનો સ્ક્રીનશોટ ફટાફટ પાડી લેજો, ક્યાં તો તમે લખી દેજો, બરાબર? અને વિડીયોને આગળ વધારી હશે ફટાફટ. ઓકે, બિલકુલ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ પણ આવી, ફોન પણ આવ્યા, મેસેજ પણ આવ્યા, સાહેબ વિભાગ ડીનું તમે લેક્ચર બનાવ્યું, વિભાગ સીનું ક્યારે આવશે? બેટા હું 2 દિવસથી થોડો બીમાર હતો, હા ને, એટલા માટે આ બધું બનાવી શક્યો ન હતો, બરાબર? પરંતુ હવે હું રેડી છું અને તમારા વિડીયો લેક્ચર રોજે રોજ આવશે. બિલકુલ ટેન્શન ના લેતા, હું તમારી સાથે છું પરીક્ષાના છેલ્લા દિવસ સુધી બેટા. ઓકે, આગળ જોઈએ. યસ બેટા, અહીંયાથી આગળનો ક્વેશ્ચન જોઈએ તો આયનીય સંયોજનોના ગુણધર્મો સમજાવો. આ ક્વેશ્ચન હું તમને કેવો કરું છું? 7 સ્ટાર કરું છું બેટા. આયનીય સંયોજનોના ગુણધર્મો હું તમને 7 સ્ટાર આપું છું. એ જ રીતે થર્મિટ પ્રક્રિયાવાળો ક્વેશ્ચન પણ આ વખતે હું તમને શું કરું છું? 7 સ્ટાર આપું છું, બરાબર? એના પછી આપણે આ પણ યાદ રાખી દઈશું, કેલ્સિનેશન અને ભુંજન. આનું હું 3 સ્ટાર ક્વેશ્ચન કરું છું, બરાબર? ટૂંક નોંધ લખો. મિશ્ર ધાતુઓ, તો આના અંદરથી કંઈક નાનો ચકડો ક્વેશ્ચન વિભાગ એમાં પણ પૂછી શકાય મિશ્ર ધાતુ ઉપરથી, હે ને? તો અથવા તો વિભાગ સીમાં પણ પૂછી શકાય. તો આનું હું 3 સ્ટાર કરું છું. તફાવત આપો ધાતુઓ અને અધાતુઓ. આ ક્વેશ્ચન બેટા હું 5 સ્ટાર કરું છું.
અને કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિનું આકૃતિ દોરી વર્ણન કરો. આ ક્વેશ્ચનને બેટા હું 5 સ્ટાર કરું છું. આ રીતે બધા ક્વેશ્ચન લખી દેજો. એક વખતે સરસ મજાના સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. બિલકુલ. ઓકે બેટા, ચલો સરસ 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 સરસ. બિલકુલ રેડી છો તમે? યસ. આગળ જોઈએ. હા બેટા, હવે એક ક્વેશ્ચન એવો પણ આવે છે, એક્વારિજિયા રોયલ પાણી, એને પણ હું અત્યારે કેવું કરું છું? 5 સ્ટાર કરું છું. અહીં એક સરસ મજાના ઉદાહરણ સાથે સમજાવવામાં આવ્યું છે. એક્વારિજિયા રોયલ પાણી એ પણ કરી દેવાનું છે. એ સિવાય બેટા પદોને વ્યાખ્યાયિત કરો. ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. આ વખતે હું 7 સ્ટાર કરું છું. પરીક્ષામાં આવો પ્રશ્નો અત્યારે આવવાની સંભાવના ઘણી બધી રહેલી છે. ઓકે. અને છેલ્લો 5 સ્ટાર કરું છું આ ક્વેશ્ચન. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. ચેપ્ટર નંબર 1 માંથી આટલા ક્વેશ્ચન તમારે ડેફિનેટલી બેટા કરી જ લેવાના. ઓકે સોરી, ક્વેશ્ચન ચેપ્ટર 3ના છે ને, 3ના ક્વેશ્ચનો આટલા ડેફિનેટલી બેટા તમારે લોકોએ કરી જ લેવાના, હે ને? બિલકુલ. ચલો આગળ વધીએ છીએ. યસ. ચલો હવે જોઈએ બેટા ચેપ્ટર નંબર 6, નિયંત્રણ અને સંકલન. નિયંત્રણ અને સંકલન. ઓકે. પરાવર્તિત ક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. આનો બેટા હું 7 સ્ટાર ક્વેશ્ચન કરું છું. જેટલા પણ ફરીથી કહું છું, જે પણ 7 સ્ટાર છે એને પહેલા કરી લેવાના, એના પછી 5 સ્ટાર, એના પછી 3 સ્ટાર કરીશું, હે ને? યસ. મનુષ્યનું મગજ અને તેના વિવિધ ભાગોનો કાર્યો સાથે વર્ણન કરો. તો આના અંદરથી પણ કંઈક ને કંઈક પૂછાતું હોય છે બેટા. આને પણ હું 5 સ્ટાર ક્વેશ્ચન કરું છું. ઓકે. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો. આ ક્વેશ્ચન પણ 7 સ્ટાર બેટા, હે ને? ઓકે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જો મગજના રિલેટેડ કંઈક ને કંઈક જુદા જુદા ક્વેશ્ચન અહીંયા આપ્યા છે. આ પણ હું તમને 5 સ્ટાર કરાવી દઉં છું. આ પણ બધું કરી જ લેવાનું, હે ને બેટા? ફરીથી કહું છું કે જે આઈએમપીનું આઈએમપી છે ને, જે લાસ્ટ આઈએમપી, છેલ્લું તમારું જે રેસનું છેલ્લું સર્કલ છે, જેમાં દોડવાનું છે, એના માટે થોડાક જ ક્વેશ્ચન એવા આપું છું કે જે પરીક્ષામાં ડેફિનેટલી પૂછાશે. હા, પણ કરી બધા લેવાના. આમાંથી જો તમે ચૂક્યા તો બિલકુલ પરીક્ષામાં સમજી લો તમે માર્ક્સ ચૂક્યા, હે ને? ઓકે. તો લખવા તો લખી દો ફટાફટ, સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે આગળ વધીએ છીએ. ઓકે બેટા, ચલો જોઈએ. હડો આગળ સમજીએ. વનસ્પતિ પ્રતિચાર અવલોકનના મુદ્દા ઉપરથી જોજો બેટા. સમજો, બંધ ઓરડામાં મૂકેલ છોડનું પ્રકોંડ ખુલ્લી બારી તરફ વળેલું છે, અથવા ખુલ્લા મેદાનમાં ઉગેલ છોડનું પ્રકોંડ ઉપરની તરફ અને મૂળ જમીનની તરફ વિકાસ પામે છે. આ બંને ઘટનાઓ માટેનું કારણ જણાવો. આ કયું વર્તન થાય બેટા? પ્રકાશાનું વર્તન છે. કેવું વર્તન છે? પ્રકાશાનું વર્તન. આનો હું 7 સ્ટાર કરું છું. ઓકે. વનસ્પતિમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવોના નામ અને એની અસરો જણાવો. આ પણ ક્વેશ્ચન હું કેવું કરું છું બેટા? 7 સ્ટાર ક્વેશ્ચન કરું છું. એ પછી લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે, પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો. આ ક્વેશ્ચનનો હું 5 સ્ટાર કરું છું બેટા. અને લજાવણીના છોડના પર્ણો સ્પર્શ પ્રત્યેનો પ્રતિચાર કે ગતિ કેવી રીતે આપે છે એ સમજાવો. આ કયું થયું બેટા? રસાયણનું વર્તન થયું. રસાયણનું વર્તન થયું. આનો પણ હું 7 સ્ટાર કરું છું. ઓકે. ઓકે બેટા, તમે લખી દીધું હશે. આગળ વધીએ છે. પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. અને બેટા હું 7 સ્ટાર આપું છું. જો આવું આખું ના પૂછાય તો કેવું પૂછાય કે અહીંયા આ રીતે આકૃતિ આપી હોય ને એના નામ નિર્દેશન કરવાનું પણ કીધું હોય. ઘણી બધી વખત આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે લ્યા, તો તમને આનું નામ નિર્દેશન ખ્યાલ હોવો જ જોઈએ. ઓકે. યસ. 7મા પાઠનું બેટા, નર પ્રજનન તંત્ર આકૃતિ દોરી વિગતે સમજાવો. આને પણ હું 7 સ્ટાર કરું છું. એના જેવો સેમ ક્વેશ્ચન એની સ્પર્ધામાં રહેલો હોય ને તો એ 7 સ્ટાર બેટા. માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ. અને યૌવનારંભ સમયે છોકરાઓ અને છોકરીઓમાં કયા કયા જાતીય પરિવર્તનો જોવા મળે છે, એને હું 5 સ્ટાર ક્વેશ્ચન આપું છું. આટલું બેટા કરી જ લેવાનું. જોરદાર બેટા પ્રશ્નો છે. આજે બેટા શું કરીએ છીએ? વિભાગ સી ના અંદર પ્રશ્નોની બાકાજીકી બોલાવવાની થાય. શું થાય બોલો? બાકાજીકી. કોમેન્ટ બોક્સમાં બેટા કોમેન્ટ પણ કરી દેજો હો તમે લોકો કે તમને આ વિડીયો કેવો લાગે છે.
દ્વિતીય એક્ઝામનું તમે એક ઉદાહરણ લેશો તો તમે જે પણ કોઈ પણ સ્કૂલમાં ભણતા હોય, ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હોય, તો દ્વિતીય એક્ઝામમાં આપણે વિભાગ બી સી ડીના વિડીયો લેક્ચર્સ પ્રોવાઈડ કર્યા હતા. એમાંથી બેટા તમારી કોઈ પણ સ્કૂલ હશે 100માંથી 100%, એટલે કે 80માંથી 80 ગુણનું બેઠે બેઠું પેપર આવ્યું હતું. તમે પોતાનું પેપર ઉઠાવીને એકવાર જોઈ લેજો. આ શું કામ કહું છું, તમે પોતાનો આત્મવિશ્વાસ વધી શકે, એક વખત ચેક કરી લેશો ને તો, અને સારી આના અંદર તૈયારી કરી શકશો. બિલકુલ બેટા. ચલો આગળ જોઈએ છે. ઓકે, માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ પણ ક્વેશ્ચન આવી શકે બેટા. આ એ બી વાળા ક્વેશ્ચન, એક એ હોય ને બીજો બી હોય ને, નાના બે પ્રશ્નો આપી દીધેલા હોય એ બી વાળા ક્વેશ્ચન, હે ને. અને એ રીતે આ ક્વેશ્ચન આવી શકે. તો જરાયુ વડે પ્રાપ્ત થતો હોય અથવા તો જરાયુ વિશે ટૂંક નોંધ લખો, આવું પણ તમારી પરીક્ષામાં પૂછાવી શકાતું હોય. પુષ્પના પ્રકારો, આ બેટા આ 3 સ્ટાર બેટા. પુષ્પના પ્રજનન ભાગોને આધારે એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પના ઉદાહરણ આપી સમજાવો, આવું પણ તમારી પરીક્ષામાં પૂછાય. તફાવત આપો શુક્રપિંડ અને અંડપિંડ, આનું હું બેટા 5 સ્ટાર કરું છું. પુષ્પના પ્રજનન અંગોની માહિતી આપો. ઓકે બેટા, તો આને પણ હું 5 સ્ટાર ક્વેશ્ચન કરું છું. ભાજન એટલે શું, તેના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો, અને હું બેટા 7 સ્ટાર કરું છું. આ રીતે તમારે બધાય ક્વેશ્ચન કરી લેવાના. સર શું પહેલો ક્વેશ્ચન કયો કરવાનો, તો ફરીથી કહું છું 7 સ્ટાર પહેલો, 5 સ્ટાર બીજો અને 3 સ્ટાર ત્રીજો. આ રીતે કેટેગરીમાં તમે તૈયાર કરતા રહેજો બેટા, હા ને. સ્ક્રીનશોટ લેવો હોય તો ફટાફટ લઈ જાઓ, આપણે આગળ વધીએ. ઓકે ઓકે ઓકે, સરસ સરસ સરસ. ચલો બેટા, ચલો ભાઈ આગળ વધીએ છે. એના સિવાય સમજીએ ચેપ્ટર 7માંથી બેટા ગર્ભ નિરોધનો યુક્તિઓ કે સાધનો અપનાવવાના કયા કયા કારણ હોઈ શકે છે, અથવા તો ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો. આને પણ હું 7 સ્ટારની કેટેગરીમાં મૂકું છું બેટા. શુક્રાશય તેમજ પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા જણાવો, આ ક્વેશ્ચન હું બેટા 5 સ્ટારની કેટેગરી મૂકું છું. તો આટલું કરી જ લેવાનું. ઓકે, અને આકૃતિઓની બેટા ખાસ પ્રેક્ટિસ તમે લોકો કરજો, હે ને. આકૃતિઓની તમે ખાસ પ્રેક્ટિસ કરી જ લેજો. ઓકે બેટા, ચલો લખી દો આટલા ક્વેશ્ચન. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો, આપણે આગળ વધીએ છીએ. ઓકે, ચલો સરસ સરસ સરસ. આગલું ચેપ્ટર જોઈએ બેટા. ઓકે, પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. તો બેટા ખાસ 7 સ્ટાર ક્વેશ્ચન એ આપી દઉં તમને. પહેલો તો પ્રકાશ પરાવર્તનના અથવા તો પ્રકાશના વક્રીભવનના નિયમો જણાવો. ખાસ ક્વેશ્ચન કરી લઈશું. પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનના નિયમો જણાવો. ક્વેશ્ચન જોરદાર બેટા, કરી લેવાનો. બીજો 7 સ્ટાર ક્વેશ્ચન આપું છું. 7 સ્ટાર ક્વેશ્ચન, બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબોના પ્રકારો, પરિમાણ અને સ્થાન જણાવો. અહીંયા બે એક ઉદાહરણ આપ્યા છે, પણ વસ્તુ ગમે તે જગ્યાએ મૂકવામાં આવતી હોવી જોઈએ, બરાબર. ગમે તે જગ્યાએ આવી શકે છે, હે ને. કોઈ પણ જગ્યાએ વસ્તુ મૂકી હોય, પરંતુ બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબના પ્રકારો, પરિમાણો અને સ્થાન જણાવો. આ કિરણ આકૃતિ સાથે પણ પૂછી શકાય છે બેટા, હે ને. આ કરી જ લેવાનું છે. એના પછી લેન્સનું સૂત્ર એટલે શું, પાતળા અને નાના મુખવાળા લેન્સનું સૂત્ર જણાવો. તો બેટા લેન્સનું સૂત્ર પણ કરી લેજો. આ ક્વેશ્ચન હું 5 સ્ટાર કરું છું. લેન્સનું સૂત્ર અને અરીસાનું સૂત્ર, બંને સૂત્રો કેવા હોય, તો સૂત્રો તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. લેન્સનું અને અરીસાનું બંનેના સૂત્રો તમને લોકોને આવડતા હોવા જોઈએ. ચલો આગળ જોઈએ આપણે. ઓકે, હવે અરીસાના ઉપયોગો પૂછાતું હોય છે, તો કારની હેડલાઇટમાં કયો વપરાય? આ 7 સ્ટાર ક્વેશ્ચન બેટા. અરીસાના લગતા ઉપયોગો, અંતર્ગોળ અરીસાના અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો તમારી પરીક્ષામાં ડેફિનેટલી એકાદો ક્વેશ્ચન આવશે. ફરીથી કહું છું, બહિર્ગોળ અથવા તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ તમારી પરીક્ષામાં 100% પૂછાવાનો છે. તો 7 સ્ટાર ક્વેશ્ચન કરું છું. બહિર્ગોળ અથવા અંતર્ગોળ અરીસાના કોઈ પણ ઉપયોગો તમારી પરીક્ષામાં પૂછાય. બોલો રેડી બેટા? જોઈએ આગળ. વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સથી કાગળ સળગાવે છે, તો લેન્સનો પ્રકાર અને કિરણ આકૃતિ દોરી સમજાવો. આ 5 સ્ટાર ક્વેશ્ચન બેટા. ઓકે, અહીંયા કેટલાક શબ્દો છે જેના આપણે શું કરવાનું છે, વ્યાખ્યા કરવાની છે. શું કરવાનું છે? વ્યાખ્યા. વક્રતા ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર લંબાઈ, એ અરીસાના સંદર્ભે આપણે આટલી વ્યાખ્યાઓ આપવાની થતી હોય છે, બરાબર. તો એ વ્યાખ્યાઓ પણ તમે લોકો કરી દેજો. એના પછી આગળ 5 સ્ટાર એક નાની ચકડી. અહીંયા શું આપી છે? દાખલી આપી છે. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે, વસ્તુ અંતર શોધવાનું કીધું.
ઓકે, અને એના પછી બેટા ખાસ 7 સ્ટાર કહું છું, ખાસ 7 સ્ટાર. આમાંથી એકાદો ક્વેશ્ચન આવશે. ધ્યાન આપજો હો બેટા. અંતર્ગોળ અથવા તો બહિર્ગોળ અરીસાની સામે જુદા જુદા સ્થાને મૂકેલી વસ્તુ હશે, બરાબર. અને પછી આપણે સ્થાન, પ્રકાર અને પરિમાણ કિરણ આકૃતિ સાથે દોરવાનું કહે છે. વિભાગ સીમો એકાદો ક્વેશ્ચન આમાંથી બેટા, આમાંથી કેટલા ટકા કહું છું, આમાંથી 100% પૂછાશે. જતો કરી જ લેવાનું બેટા. વિભાગ સી ના અંદર એકાદ ક્વેશ્ચન અંતર્ગોળ હોય અથવા તો બહિર્ગોળ હોય, હરીસો આપેલો હોય અને એની સામે જુદી જુદી જગ્યાએ વસ્તુને ગમે તે મૂકેલી હશે, અને એના પછી બેટા તમારે શું કરવાનું છે, એનું સ્થાન, પ્રકાર અને પરિમાણ કિરણ આકૃતિ સાથે દોરવાનું પૂછાતું હોય છે. ઓકે બેટા, ચલો આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો ફટાફટ. કે તો વિડીયોને સ્ટોપ કરી લખી દેજો, પછી આપણે આગળ વધીએ છીએ. ઓકે, વેરી ગુડ. ચલો બેટા આગળ સમજીએ. ચેપ્ટર નંબર 11 વિદ્યુતના અંદરથી સમજીએ બેટા. ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવો. આ ક્વેશ્ચન હું 7 સ્ટાર કરું છું બેટા. કેટલો સ્ટાર કરું છું? 7 સ્ટાર કરું છું. યાદ રાખી લેવાનું. ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવવાનું 7 સ્ટાર કરું છું, હા ને. ઓકે બેટા, એના પછી આગળ જોઈએ. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી. શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. આનો બેટા હું 3 સ્ટારની કેટેગરીમાં મૂકું છું. ફરીથી આ ચેપ્ટર વિશે અમુક થોડીક મારે ચોખવટ કરવી છે કે જો તમે આગળના બધા ચેપ્ટર રેડી કરી દો છો, અને આવા ક્વેશ્ચન તમને ભારે લાગતા નથી આવડતા, તો તમે એને છોડી શકો છો. પણ આગળના બધા ચેપ્ટર વિભાગ સી ના રેડી હોવા જોઈએ. શરત એટલી યાદ રાખીશું, બરાબર. વિદ્યુત પાવર એટલે શું, તેનો એસઆઈ એકમ તથા વ્યાખ્યા આપી જણાવો. આનું હું બેટા 5 સ્ટાર કરું છું. ઓકે, એના પછી અહીંયા એક દાખલી આપી છે, એને પણ હું 5 સ્ટાર કરું છું. ઓકે, અને રેડી કરી લઈશું. ફરીથી કહું છું, જો તમે વિભાગ સીમાં આગળના બધાય ચેપ્ટર રેડી કર્યા છે અને આમાંથી તમને કેટલાક ક્વેશ્ચન ભારે લાગે છે, તો તમે એને છોડી શકો છો. બિલકુલ વાંધો નહીં. શું સાહેબ છોડવાથી 80માંથી 80 આવશે? હા બિલકુલ આવશે, પણ આગળના ચેપ્ટર બિલકુલ રેડી હોવા જોઈએ વિભાગ સી માટે. ઓકે બેટા, આગળ જોઈએ. શા માટે કોઇલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુની બનાવવાની આવતી હોય છે, બરાબર. તો આવું પણ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછી શકાય. આનો હું 3 સ્ટાર કેટેગરીમાં મૂકું છું. આગળ ઘર વપરાશનો પરિપથમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ આપો. આ ક્વેશ્ચનનું હું બેટા 5 સ્ટાર ક્વેશ્ચન કરું છું. અને આગળ ઓમનો નિયમ લખો અને વિદ્યુત અવરોધનો એસઆઈ એકમ જણાવો. આ ક્વેશ્ચનને પણ હું બેટા 5 સ્ટાર કરું છું. નીચેના કિસ્સામાં વાહકનો અવરોધ કેવી રીતે બદલાય છે તે કારણ આપી જણાવો. આ ક્વેશ્ચનનું પણ હું 5 સ્ટાર કરું છું, બરાબર. ચેક કરી લેજો બેટા. ઓકે, તમે આ ક્વેશ્ચન લખી દો અથવા તેનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફટાફટ. ઓકે બેટા, અહીંયા તમારું ટોટલી વિભાગ સી ના જે પણ ક્વેશ્ચન પરીક્ષામાં વેરી મોસ્ટ ટાઈમ હતા, મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચનની ટોટલી ચર્ચા કરી લીધી. તો આટલું બેટા મસ્ત મજાનું કરી લેજો. કેમ કે ફરીથી કહું છું કે આ તમારું કયું રાઉન્ડ છે બેટા? આ તમારું કયું રાઉન્ડ છે દોડનું? બોલો તો. જે શરૂઆત વિડીયોની કરી હતી, આ તમારું દોડનું છેલ્લું રાઉન્ડ છે. ફરીથી કહું છું કે તમે નોંધ્યું હોય કે ના નોંધ્યું હોય, મેં નોંધ્યું છે. મેં ઘણી વખત ટીવીના અંદર જે દોડની સ્પર્ધાઓ હોય જોયેલી છે, તો એના અંદર મોટાભાગે ચલો માની લો 10 રાઉન્ડ તો બાળકો બધા દોડતા હોય છે, અથવા તો કોઈ મોટા લોકો પણ હોય દોડતા હોય, પરંતુ 9 રાઉન્ડ સુધી એ લોકો એકબીજાની આગળ પાછળ અથવા નજીક હોય. પણ છેલ્લા રાઉન્ડમાં જે ખૂબ તાકાતથી, ખૂબ મહેનત લગાવી પૂરા ફોર્સથી જે દોડે છે, એ જ પહેલા નંબરે આવતો હોય છે, બરાબર. તો આપણું બેટા છેલ્લું રાઉન્ડ છે. તમારી પૂરી તાકાત સાચી દિશામાં લગાવી દો અને આ વિડીયોમાં આપેલો બધાય ક્વેશ્ચન કરી દો. 100% સફળતા મળશે. ઓકે બેટા, આના પછી વિભાગ બી નો પણ વિડીયો લેક્ચર ટૂંક સમયમાં આવશે. શક્ય બનશે તો આવતીકાલે આપી દઈશું, કાં તો પરમ દિવસે આપી દઈશું. પણ આટલા ક્વેશ્ચન પહેલાં કરી લેજો. એના પછી ગણિતનું તો બધું બાકી છે બેટા, એ પણ કરાવશું. ઓકે, વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી જ લેજો. અને તમારા બીજા પણ જે પણ કોઈ મિત્રો છે એમને આ વિડીયો લેક્ચર શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, જય હિન્દ, જય ભારત.